જૂનાગઢ ભાજપમાં ફરી આવ્યો છે ભૂકંપ. ભાજપના નેતાએ જ ભાજપના નેતાનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો. જવાહર ચાવડાએ વડાપ્રધાન મોદીને લખ્યો ખુલ્લો પત્ર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ભાવેશ. કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીની વધુ એક શિસ્ત ગાથા પ્રકાશમાં આવી છે, એની આજે આપણે વાત કરવી છે. સત્યનો હંમેશા વિજય થાય છે. આ કથા છે જૂનાગઢ શહેરની 9 વર્ષની વ્યથાની. આપણા શિસ્તને વરેલા પક્ષમાં કેટલાક નિયમો છે. એક વ્યક્તિ, એક હોદ્દો, 3 વર્ષનો કાર્યકાળ વગેરે. આમ તો આ નિયમો દરેક કાર્યકર્તા કે હોદ્દેદારને સામાન્ય રીતે લાગુ પડે છે, પરંતુ જૂનાગઢ આમાં અપવાદ છે. જૂનાગઢ જિલ્લામાં ભાજપ પ્રમુખ કિરીટ પટેલ છેલ્લા 9 વર્ષથી હોદ્દા પર છે અને આ સ્થાન પર રહી અને તેનો દુરુપયોગ કરીને બીજા સ્થાન પ્રાપ્ત કર્યા છે. એક જ સાથે 3 હોદ્દા પણ ભોગવે છે. એક જિલ્લા પ્રમુખ, બીજો બેંકમાં પ્રમુખ, ત્રીજો માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ. સત્તાના દુરુપયોગનું આવું ઉદાહરણ આખા ગુજરાતમાં તમને નહીં જોવા મળે. 2 જિલ્લામાં 3 તાલુકાઓના યાર્ડમાં પ્રમુખ પદ ભોગવ્યું. એક તાલાડા, બીજું વિસાવદર અને ત્રીજું જૂનાગઢ. કદાચ ભારતમાં પહેલીવાર આટલું મોટું લોલમ લોલ ચાલ્યું હશે અને પ્રમુખ પદની મ્યુચ્યુઅલ ટ્રાન્સફર પણ કરી. આ અસંભવ છે, પરંતુ સત્તાના દુરુપયોગ પર હથોટી હોય અને ચડી બેસવાની વૃત્તિ હોય તો જ આ શક્ય બની શકે. આટલા બધા પદ એ સત્તા લાલસાની પરાકાષ્ઠા કહી શકાય. કેટલાક તો એક સાથે ભોગવ્યા, જેથી વિવિધ વિભાગો અને સ્થાનોમાં વસૂલી કે હપ્તાખોરી કરીને ચરમસીમા વટાવેલ છે. આ અંગે મેં અને અન્ય આગેવાનો જેમ કે શ્રી કનુભાઈ ભાલાડા, શ્રી ઠાકરસિંહભાઈ જાવિયા, શ્રી માધાભાઈ બોરીચા વગેરેએ વખતો વખત ફરિયાદ કરી હોવા છતાં પણ આપના સમક્ષ આ વાત પહોંચી નથી. ક્યાંક કોઈકની રહેમ નજર હેઠળ દબાઈ જાય છે. આ શબ્દો રાજ્યના પૂર્વ મંત્રી અને એક સમયના કોંગ્રેસના પીઢ નેતા જવાહર ચાવડાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધી અને એક પત્ર લખ્યો છે, જે બાદ રાજ્યના રાજકારણમાં ભારે હડકંપ મચી જવા પામ્યો છે. પત્રમાં ભાજપથી નારાજ જવાહર ચાવડાએ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ પર ગંભીર આક્ષેપો કર્યા છે. કોણ છે જવાહર પેથલજી ચાવડા? જવાહર ચાવડાની વાત કરવામાં આવે તો તેઓ જૂનાગઢ જિલ્લામાં આહિર સમાજમાં મોટું માથું ગણાય છે. તેમના પિતા પેથલજી ચાવડા પણ શિક્ષણ અને સહકારી ક્ષેત્રમાં અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. જવાહર ચાવડા વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલા હતા. તેમનો જન્મ 20 જુલાઈ 1964ના રોજ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભાડજલિયા ગામમાં પેથલજી ચાવડાના ઘરે થયો હતો. ત્યારે કોમર્સ ગ્રેજ્યુએટ એવા જવાહર ચાવડા 1990, 2007, 2012 અને 2017 થી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદે ચૂંટાઈ આવ્યા છે. ઉપરાંત તેઓ સ્થાનિક રાજકારણમાં 1988 થી સક્રિય છે અને તેમનો મુખ્ય વ્યવસાય કપાસ જીનિંગ મિલનો છે. જવાહર ચાવડા પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે હંમેશા ચર્ચામાં રહે છે. જ્યારે તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે તેમને વડાપ્રધાન મોદીને પોતાના ગામના નંદા સાથે સરખાવી અને કટાક્ષ કર્યો હતો. માણતરમાં બાટવા કહીને ગામ છે, ને ગાંડો માનસિક અસ્થિર મગર, એનું નામ નંદો. હું જ્યારે સવારે ત્યાં જાઉં એટલે મને ગોતી દે, જવારભાઈ ભૂખ લાગી ખવડાવો, એટલે એને હું 100 ગ્રામ ગાંઠે ખવડાવું, ચા પીવડાવું, ભેગો હું ગાંઠે ખાવું, ચા. પછી લઈને પછી મને પૂછે કે તમને કાંઈ પૈસા જરૂર હોય તો કયો. એટલે હું એને કહું કે ગાડી એક મોટી લેવી છે, 10 લાખ રૂપિયા ઓછી ના મળે ને તો મોટી ગાડી લેવી છે. એટલે મને કે વાંધો નહીં, બેંક ખુલે ત્યારે આવજો, આપી દઈશ. એમ ઘણા વર્ષો સુધી આવેલું. પછી ગુજરી ગયો એટલે મને દુઃખ પણ ઘણું થયું. પણ સદભાવના મિશન ચાલુ થયું નરેન્દ્રભાઈનું. 500 કરોડ, પોરબંદરમાં 281 કરોડ, જુનાગઢમાં 1195 કરોડ, સોમનાથમાં 1245 કરોડ. ત્યારે મને થયું મારો નંદો મયરો નથી, હારું જીવે છે.
વર્ષ 2019માં ભાજપમાં જોડાયા બાદ ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મને કોંગ્રેસમાં કોઈ જ અસંતોષ નહોતો, કોઈ સમસ્યા પણ નહોતી, પરંતુ લોકો જેમ નવી હોટલમાં જમવા જાય તે રીતે હું પણ નવા પક્ષમાં જોડાયો છું. આ નિવેદન બાદ પ્રેસ કોન્ફરન્સમાં તેની સાથે હાજર રહેલા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તેમના નિવેદનના બચાવમાં ઉતરવું પડ્યું હતું. ત્યારબાદ લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ મનસુખ માંડવિયાને સંબોધીને તેમને એક સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં તેમને ભાજપનું સિમ્બોલ હટાવીને જ પોતાની વાતની શરૂઆત કરી હતી. જવાહર ચાવડાએ હાલ જે વાત કરી છે એની સામે કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટી પગલાં લે છે કે કેમ તે જોવાનું રહેશે. ન્યૂઝ રિલેટેડ આવા જ વિડીયો જોવા માટે આપ અવર રાજકોટની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.